જુઓ તમે આ જે ખીજડા અમે બચાવીએ ઘણી વાર તો આ ખીજડાનું વૃક્ષ છે. અચ્છા, આ પીપળો છે બરાબર, પણ આ ખીજડો છે. અચ્છા, આ ખીજડો. આ ખીજડો છે. આ ખીજડો હોય છે. અહીંયા થોડુંક જોજો, આ શાકભાજી વાવેલી છે. આ ખીજડો છે બરાબર. પછી આ બધા બીલી છે. આપણે આ બાજુ અવતારી એટલે આ બધા આ બીલીના વૃક્ષ છે. બરાબર છે. આ બીલી છે. આવો. અચ્છા, આ શું વાવેલું કહેવાય અત્યારે? શાકભાજી વાવી છે. તો અચ્છા, ઓકે. ચોકીદાર પરિવારે આ આંબળું છે. બરાબર છે. બરાબર. આવો. આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અમારી સંસ્થા છે, જે આખા ગુજરાતમાં અનેક સંસ્થાઓને સાથે લઈને કામ કરે છે. તો એનો અમે ગ્રીન કમાન્ડો બનાવીએ છીએ લોકોને. તેનો સંકલ્પ છે 5 કે ભાઈ હું ઈશ્વરની સાક્ષીએ સંકલ્પ કરું છું, ગ્રીન કમાન્ડો તરીકે નીચેના સંકલ્પોનું પાલન કરીશ અને કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર મારી જાતિ ભારતીય અને મારો ધર્મ રાષ્ટ્ર ધર્મ નિભાવી નાગરિક ધર્મનું પાલન કરી પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવં સંવર્ધન કરી મારા રાષ્ટ્રને બળવાન બનાવવા મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. એમાં 5 સંકલ્પો છે કે હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ, કચરો કચરા પેટીમાં જ નાખીશ અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશ, વીજળી અને પાણીની બચત કરીશ, બેટી બચાવીશ અને ભણાવીશ, અન્નનો બગાડ નહીં કરું, મારા જેવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપીશ. વૃક્ષનારાયણ દેવ કી જય, ભારત માતા કી જય. તો આ એક સંકલ્પ છે કે જે રાષ્ટ્રને બળવાન બનાવવા માટેનું એમાં બધું આવી જાય છે કે ભાઈ કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખવાનો, ધર્મનો ભેદભાવ નથી રાખવાનો. આપણી જ્ઞાતિ કોણ છે? તો ભારતીય એ આપણી જાતિ છે. આપણો ધર્મ રાષ્ટ્ર ધર્મ છે અને નાગરિક ધર્મનું પાલન કરવાનું છે. અને સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જે સંરક્ષણ અને સંવર્ધન આ બંને જરૂરી છે. અને દર વર્ષે જો એક વૃક્ષ વાવીને ઉછેરીએ, કચરો કચરા પેટીમાં જ નાખીએ અને પ્લાસ્ટિકનો નહિવત સાવ તો બંધ નહીં કરીએ કે તો નહિવત જેવો ઉપયોગ કરીએ. સરસ આપણે કપડાની થેલી જે પહેલા આપણી બહેનો માતાઓ વાપરતી હતી એ વાપરવી જોઈએ અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. વીજળી અને પાણીની બચત કરીએ, આપણા હાથની વાત છે, આપણને ફાયદો પણ છે. ભારત સરકારે ખૂબ સરસ નરેન્દ્રભાઈ આજે સોલારની સિસ્ટમથી જે વીજળી ઉત્પન્ન કરવાનું ને કર્યું છે, તો એનો પણ વધારે ઉપયોગ થાય અને પાણી બચત થાય અને એ થવું જોઈએ. પછી અન્નનો બગાડ ન કરવો, કારણ કે અન્નનો બગાડ ખૂબ થાય છે. એમાં આપણો મુદ્દો પણ લઈ લીધો છે. ઘી પણ એક અનાજ છે, અનાજ પવિત્ર છે, એનો બગાડ ન કરાય. બગાડ કરીને તમે અઠવાડ ફેંકી દો એના કરતા તમે સન્માનપૂર્વક આખી થાળી બનાવીને મસ્ત પીરસો કોક. એટલે અન્નનો બગાડ ન કરવો એ પણ વણી લીધું છે. એમાં એવું કહી શકાય કે જરૂર એટલું ભોજન લેવું. અને બધા બેટી બચાવવી અને ભણાવવી. તો આપણે ત્યાં દીકરાની લાઈમાં લોકો બેટી માટે હવે તો જો કે જાગૃતિ આવી છે, પણ એબોર્શન કરાવી દેતા હતા. તો અમે બેટી બચાવો અને ભણાવવી એ પણ અમે મૂક્યું છે. અને આવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપશે. એટલે આ એક ચેનલ ચાલુ રહે. એટલે ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો તમારો સંપર્ક કરવા માટે શું કરતા હોય છે? આ સંસ્થા સાથે જોડાવવું હોય તો લોકો શું? અમારી વેબસાઇટ પણ છે અને નંબર પણ છે 90 990 52 300 એ મારો નંબર છે. ફરી વાર નંબર બોલજો ને જરા. ગ્રીન કમાન્ડો બનવા માટે અથવા ગ્રીન ગ્લોબલ જોડે જોડાવા માટે અમારો નંબર છે 90 990 52 300. એટલે આપણે જોડી શકીએ છીએ. આવો આગળ. આ પુત્રમ જીવા વૃક્ષ કહેવાય છે. પુત્રમ જીવા કહે છે. પછી આ ટાંકો ડાઈબેન માધવલાલ પટેલ, આંબલિયારા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, શૈલેષભાઈ તરફથી એમને ભેટ મળેલ. એક ટ્રેક્ટર પણ એમના તરફથી ભેટ મળેલ. તો દાતાઓનો સહયોગ મળ્યો છે. અહીંયા આવું એક મંદિર બનવાનું છે. બતાવીએ. અમે એક વૃક્ષ દત્તક યોજના પણ કાઢી છે. અચ્છા, તો નંબર તમે બોલ્યા, આ નંબર બોલ્યા, એ બીજો છે અને 52 300 આ 51. એક અમે તમે કીધું ને કે ભાઈ આ સંસ્થા પર્યાવરણનું જતન કેવી રીતે કરે, તો એક વૃક્ષ દત્તક યોજના કાઢી છે. ઓકે. કે ભાઈ એક વૃક્ષ દત્તક લઈ પર્યાવરણ જાળવણીમાં અર્પણ કરીએ. બરાબર. કે ભાઈ આપણી પાસે જગ્યા નથી અથવા આપણી પાસે ટાઈમ નથી, તો આવી જે સંસ્થાઓ દરેક જિલ્લામાં સારું કામ કરે છે. એવું નહીં કે અમને જ, પણ જે સંસ્થા સારું કામ કરતી હોય. તો અહીંયા અમે આર્યાવત નિર્માણમાં 2100 રૂપિયા સંસ્થામાં આપી એક વૃક્ષ દત્તક લઈએ. જે વૃક્ષ આજીવન એના નામે રહે, એની ટેગ લાગે મોટું થયા પછી. અત્યારે તો એને ઉછેરવા દઈએ. તો શું થાય કે પર્યાવરણ માટેનું એક આખું આપણું યોગદાન કહેવાય. તો એક અમે આપ્યું છે ને એનું પણ આપવા 90 990 51 300 જીપે કરી શકો. તો એક વૃક્ષ દત્તક લઈ એ આજીવન એમના નામે રહે. બરાબર. આવો. રામ ભગવાન. બરાબર. હા, રામ ભગવાન. એ જે રામ ભગવાનનું અમે
એક વૃક્ષ રામ કે નામ એ વખતે આખું એવું કરેલું. રાખેલું છે. કારણ કે રામ ભગવાનનું આપણે જે મંદિરનું હતું એ. હમ. અહીંયા એક સરસ્વતી માતાનું મંદિર બને છે, ઓકે. બરોબર. આ બતાવો આ રીતનું એક. અચ્છા, આ આકારનું મંદિર બનશે. હા, સરસ્વતી નદી છે એટલે અહીંયા એક સરસ્વતી પંચતીર્થ બનાવવાનો પ્રયત્ન છે અમારો. એમાં આર્યાવત નિર્માણ ને અમારા બધા જે સહયોગીઓ છે, શિક્ષકો પણ જોડ્યા છે, તો બધા લોક ભાગીદારીથી બરાબર છે. હાલ નિર્માણાધીન છે. દાનના અભાવે અમે હજુ એને પૂરું નથી કરી શક્યા, પણ ઉદ્દેશ શું છે કે સરસ્વતી પીપળો વન છે અહીંયા, સરસ્વતી નદી છે, તો સરસ્વતી મંદિર, આજુબાજુ તળાવ અને સરસ્વતી ઘાટ નદીમાં એક પંચતીર્થ બને. 45,000 વૃક્ષો છે, તો બાયોડાયવર્સિટી માટે એક તળાવ જરૂરી છે, કારણ કે નદી તો બારે માસ રહેતી નથી પાણી. તો પર્યાવરણના અભિગમથી વધતા સરસ્વતી હોય એટલે વિદ્યા, આપણે માતા બધા જ વિદ્યાર્થીઓનું આસ્થાનું પ્રતીક છે. તમે હું પણ કદાચ સરસ્વતીના આભારી છીએ કે આપણને વિદ્યા આપી માતાજીએ. બરાબર. તો એના દ્વારા અમે સંસ્કૃતિ અને પ્રકૃતિનો સમન્વય કરી અને ગુજરાતની તમામ શાળા, મહાશાળાઓ, યુનિવર્સિટીઓ આમને બધાને બોલાવી અને પ્રકૃતિમાં જોડવા માંગીએ છીએ. એ આશયથી આ લોક ભાગીદારીથી ધીમે ધીમે એક આ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે, જે આપ જોઈ શકો છો કે અત્યારે આટલે પહોંચ્યું છે. સરસ દેખાશે જ્યારે પાણી ભરેલું દેખાતું હશે વચ્ચે, અને મંદિર હશે સરસ. સરસ આટલે પહોંચ્યું છે હાલ. અચ્છા, માતાજી પણ. હા, અત્યારે આટલે પથ્થરોનું આખું બનશે, જે રાણકી વાવ અને શસ્ત્રલિંગ તળાવ, આપણે મોઢેરા સૂર્ય મંદિર છે, એ ધાંગધ્રાના પથ્થરોથી બન્યું હતું. તો અમારો પ્રયત્ન ધાંગધ્રાના પથ્થરોથી છે. હાલ આ ફાઉન્ડેશન પૂરણ કરવાનું છે. બરાબર. અચ્છા. તો એના ઉપર પછી પેલા ઘડાયેલા દેખાય છે એ પથ્થરો ધાંગધ્રાથી સોમપુરા દ્વારા બનાવવામાં આવશે. અચ્છા. આખું જંગલ છે અલગ અલગ. આ રીતનું આખું નજીકથી દેખાઈ શકે આવું બનશે એમ. એટલે મંદિરનું મંદિર અને તળાવ પણ, એટલે પક્ષીઓને સારું રહે, બાયોડાયવર્સિટી જળવાય એના માટે. વધતા વિદ્યાર્થીઓ બધા જોડાય, સમાજ આખો જોડાય, જે સરસ્વતીને ઋણ ચૂકવવા માંગતો હોય, પ્રકૃતિને એકાદ વૃક્ષ અર્પણ કરે, આખા જ્યાં પણ પોતપોતાની જગ્યાએ. આપણા પ્રધાનમંત્રી પણ સરસ દાખલો આપ્યો છે કે ભાઈ, એક વૃક્ષ अपने माँ के नाम, एक पेड़ माँ के नाम. एक वृक्ष આપણી માતાના નામે ઉછેરીએ તો આપણે 140 કરોડ લોકો છીએ, તો 140 કરોડ વૃક્ષો દર વર્ષે ઉછરે અલગ અલગ. અને અમે પણ અહીંયા જન્મદિવસ નિમિત્તે, પુણ્યતિથિ નિમિત્તે આ વડનું ઝાડ છે, પેલો ટ્રાન્સપ્લાન્ટ કરી લાયેલો, બચાયેલો ઝાડ, એ કપાતો હતો. તો હા, એ તમે જે કહો છો, મેં મશીન જોયા છે એવા કે 5 દાંતા આવે જમીનમાં સીધા, પણ એ નાના વૃક્ષો થઈ શકે. નાના વૃક્ષો મોટા. હા, ભારતમાં એ ઓછું આ લોકો અમલીકરણ કરે છે, પણ ટ્રાન્સપ્લાન્ટ કરીને લાવીએ તો સારું. સરકારે એ બધું કરવું જોઈએ. મેં ગાંધીનગરમાં જોયેલું છે, જ્યારે આ ડેવલપમેન્ટ થતું હતું ને, આજથી કહીએ તો 5-7 વર્ષ પહેલા મેં આવા મશીનોથી એક ઝાડને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જતા મેં જોયા છે. બરાબર. હજુ બાવળ પણ જરૂરી છે, દેશી બાવળ. બરાબર. આપણે આ ઉમરો, દેશી બાવળ, આ ગુંદો છે, પેલું શીશમ છે, પેલો એક ઉમરાનું ઝાડ છે ને, એ લેતા આવજો ને. તો નરેશભાઈ કયો મૂક્યું? નરેશભાઈ એટલે ટ્રેક્ટર ઉપર, ટ્રેક્ટર જોડે, ટેન્કર જોડે છે. હા, ટેન્કર હો તો વવરાઈ દઈએ. આ શીશમ છે, પાણી પીને શાંતિ. આ શીશમ છે. ઓકે. પેલી ગુંદી છે, આ પેપર કે છે, બધા અલગ. આ આંબલી છે, આ ગરમાળો છે. તો આ બધા વૃક્ષો, આ આખી નદી છે, આપણે ત્યાંથી બતાવીએ. ઓકે. આ મને જે થોડું નોલેજ છે તમને કહું, આ જે તમે જે ખામણું કરો છો ને, અને એમાં જે ઘાસ ઉગી જાય છે, તમારે નિંદા પણ કાઢવું પડે છે. કાઢીને એને ઉપર મલ્ચિંગ કરી દઈએ. અમે શું કરીએ, જે મારી પાસે જે મેં યુટ્યુબમાંથી શીખેલો છું, આપણે જે સિમેન્ટની થેલીઓ આવે છે ને જૂની, એને કાપીને ત્યાં લગાવી દેવાની, જેથી છે ને એને પ્રકાશ નહીં મળે, એટલે લીલું ઘાસ ઉગે છે નહીં ઉગે. બરાબર. અને લાંબા ટાઈમ સુધી રહેશે. આ એક ધ્યાન પોઈન્ટ છે. ઓકે. આવો નરેશ, ઉપર જ આવો લઈને, એને બધું દેખાડીએ નદી. આવો ઉપર લઈને આય નરેશ. આખું નદી છે. ઓકે. નરેશ આખું બતાય ત્યાં. આ આખી નદી છે, સરસ્વતી નદી છે આખી એરી. નોર્મલી પાણી જોવા મળે ખરું? ચોમાસામાં આવે, અથવા સરકાર છોડે નર્મદા નદીનું ત્યારે તો હોય. બાકી તો આખું વૃક્ષો બતાવી દે બધા.
तो આ ધ્યાન પોઈન્ટ છે કે ભાઈ ईश्वर का ध्यान करके प्रकृति के साथ जीवन बिताए, वृक्ष से जल, जल से जीवन, वृक्ष से जीवन। જય વૃક્ષનારાયણ દેવ। તો વૃક્ષનારાયણ દેવ પણ સૂત્ર એટલે આપ્યું છે કે બરાબર, લોકોમાં ભાવના ઊભી થાય। હા સાચી વાત છે। બાકી તો ભગવાન તો કણ કણમાં વ્યાપ્ત છે, એટલે આ બધા વૃક્ષો અલગ અલગ બધા છે। આગળ આપણે જોઈએ, આવો તમારા હાથે એક વૃક્ષ વવરાવાનું છે। હા, અચ્છા, હું છે ને એ રીતે મારા ત્યાં ખેતરમાં જ્યારે મારે છે લગભગ 45 જેવા આંબા વાયેલા છે મારા ખેતરમાં, અને એ વાતને આજે 14 વર્ષ થઈ ગયા। બરાબર। પણ એ વખતે હું એક પંજાબથી એક મશીન મંગાવેલું ખાડો કરવાનું, ત્રિકમ પાવડાની જરૂર વૃક્ષો તરસ બતાવજે। તો એ ગોળ ગોળ પેલા ટ્રેક્ટરમાં મશીન આવે છે ને કે ફેરવવાનું, એમ કરીને ખાડો થઈ જાય એમ। બરાબર। જમીન ભીની હોવી જોઈએ, માટી કાઢવી નથી પડતી, નીકળી જ જાય છે એમાં। બરાબર, એવું મેં લીધેલું। તમારે ત્યાં કઈ રીતે ખાડો કરતા હો છો? આ કોદાળીથી આપણે। અચ્છા, ના તો તમે છે ને આજે હું એક તમને વસ્તુનો ફોટો મોકલીશ, કઈ વાંધો નહીં। તો એનાથી મશીન પણ આવે જ છે, એનાથી અમે, હા, પણ આ બહુ સસ્તું છે, કઈ ને 250, હું 500 રૂપિયામાં 2 મંગાયા। બરાબર। અને એક હજી મારા ગામડે પડ્યું છે। બરાબર। જો તમારો રોજનો યુઝ હોય તો હું મારા ગામડે કોઈ વિજાપુરથી આ બાજુ આવતું હોય ને તો એ મંગાવી શકો છો, મારે ત્યાં પડી રહ્યું છે। કઈ વાંધો નહીં, આવો। બહુ સરસ, બધી જ પ્રકારના છે, પેલા નગોડ છે, આમાં નેચરલ જંગલ બનાવ્યું છે આ બાજુ, જાતે જે ઉગતે ઉગવા દેવાનું। બરાબર છે। છૂટા બિયારણ પણ નાખી દેતા હશો કદાચ, એવું બને? આઈને ખાઈએ ગયેલા રોજડા નરેશ, આજે રોજડા આઈને ખાઈ ગયા એમ ને? હા, કાલ જ વાયા હતા। બરોબર, આપણે જોતા આવીએ આગળ, ચાલો। હા, પેલી એ છે રાયણ છે, લુપ્ત થતું ઝાડમાં આવે, પેલો ખીજડો રાયણ, માળો પણ મૂક્યો છે। આ બાવળ છે, દેશી બાવળ પણ જરૂરી છે બાપુ। આ આખું નેચરલ જંગલ છે, રાઈટ, તમામ। આ આંબળાની આખી લાઈન છે। રોજનો ત્રાસ છે, નીલગાય આવે ને જે, ભૂંડનો ત્રાસ છે આખું। એના માટે મેં એવું સાંભળ્યું હતું કે જે એ નીલગાયને ખાવા જોઈએ, બરાબર છે? એને એવી વ્યવસ્થા પણ કરો કે એને ખાવા મળી જાય। ધારો કે જેમાં આ ડોનેશન આ રીતે લઈએ છીએ તો એનું ખાવાનું ડોનેશન પણ। ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો। ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે। અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે। કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે। આ ગામમાં વરદાય માતાનું મંદિર છે। પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે। લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે। હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે। આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે। આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે। હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી। કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે। રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ। સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે। પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ, એ ખરેખર ભગવાન જ છે। અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ। ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે। માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ। આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। તો એને ખોરાક મળે એટલે આ બધું બગાડવાનું, એક જગ્યાએ બાંધવાનું ના હોય એને। હા હા હા, જંગલી છે, બાંધી ના એ તો શકાય, છે જ, બરાબર। ક્યાં જઈને નાખવું એને? મેં હારું એનો કઈ ઉપાય શોધ્યો તો, બે જાણ્યો તો એનો ઉપાય ગૌચર ભૂમિ ખાલી રહે અને એને, હા, એમાં જેમાં વાયર ફેન્સિંગ કરીને તમે રાખો ને, એને બહુ મોટો એરિયા વાયર ફેન્સિંગ, અને ત્યાં એને ભોજન બેડરૂમ આવી રીતે ટાંકા પણ બનાવે, પાણી મળી રહે એના માટે। બરાબર। એક આ મિયાવાકી જંગલ છે, એ બતાવું તમને। અહીંયા
ખરેખર આ 5 વર્ષ પછી તેનું દ્રશ્ય જે જોવા મળશે એ અદ્ભુત હશે. અદ્ભુત હશે. અને જે 5 વર્ષ પહેલાનું દ્રશ્ય છે એ પણ અદ્ભુત જ છે, હા, પણ હજી 5 વર્ષ પછી તો જબરજસ્ત થઈ જશે. તમારી મહેનત એકદમ દેખાશે એ વખતે. આ બધો પ્રયત્ન છે નાનો, ના સરસ. ભગવાનને આવું બધાય આપણે કરવું જોઈએ. હા, તો જ મેળ પડે. ના પણ મને લાગે છે તમારો સેવ અવર પ્લેનેટ અર્થ, આપણે ધરતી માતાને બચાવવી જોઈએ. બરાબર, એ આપણે સૂત્ર માર્યું છે. આ અલગ અલગ બેડ છે, 2296 વૃક્ષોનું આ આખું મિયાવાકી જંગલ છે. તો ડોક્ટર નીતિન છત્રાલિયા કરીને છે, એના દાતા બન્યા હતા. એમના પિતાજીના સ્મરણાર્થે એને સાવિત્રીબાઈ ફૂલે સ્મૃતિ વન નામ આપ્યું છે. અને 5 સપ્ટેમ્બરના શિક્ષક દિનના દિવસે જ, કારણ કે ભારતના પ્રથમ મહિલા હતા શિક્ષક, એટલે એ દિવસે અર્પણ કર્યું. તો એક અલગ અલગ બેડ બધાને અર્પણ કર્યા. કનુભાઈ યોગી વનવગડો ગ્રુપના તો એમનું એક અર્પણ કર્યું છે. એક મહિપતસિંહ ચુડાસમા દેશી આંબા માટે કામ કરતા, તો એમને એક અર્પણ કર્યું. એક જીતુભાઈ તળાવિયા અમરેલીના ગ્રીન એમ્બેસેડર હતા, ખૂબ સારું કામ કરતા, તો એ દેવલોક પામ્યા, તો એમને એક અર્પણ કર્યું. અને એક જે દાતા છે ડોક્ટર નીતિન છત્રાલિયા, એમના પિતાજી, તો એમને એક અર્પણ કર્યું. અને કુલ આખું સાવિત્રીબાઈ ફૂલે સ્મૃતિ વન 2296 વૃક્ષ મિયાવાકી પદ્ધતિથી અલગ અલગ, એટલે ખૂબ સારું ઝડપી ગ્રોથ થાય. અને હજુ 1 જ વર્ષ થયું છે, પણ આ પદ્ધતિમાં થોડું ઝડપી ગ્રોથ થતો હોય છે. એ રીતનું આખું છે. અને આગળ આ એક ખેતર ફોરેસ્ટનું છે, એના પછી એપીએમસીનું એક ખેતર છે, એમાં ગરમાળા છે. અને પછી પેલું જે દેખાય છે ખૂબ ગારું, એ બધા એ મિયાવાકી જંગલ છે, એટલે એમાં 25,000 જેટલા વૃક્ષો છે. એ આર્ટ ઓફ લિવિંગ સંભાળે. એમ આ રીતે બધી સંસ્થાઓ બધી સંભાળે છે. અહીંયા આ વૃક્ષો પણ લેવા હોય તો અહીં થોડી વાત કરીએ. અલગ અલગ આવે ને, આમ બતાવો નરેશભાઈ. પેલું લાયા ઉમરો આપણે, તો ઉમરો પણ વાવો છે ને આપણે? હા, વાવી દઈએ ને આજે. પેલો સંદેશો મારે જાતે ખાડો પણ કરીએ. હા, કેમ નહીં? ખાડો અમને કરાવવા દેવાનો છે. આવો, કે મેં ખેતી કરેલી છે, આપણે ખેડૂતના દીકરા છીએ. હા, અહીંયા ને, હા, એક ઉમરો અહીં વાવી દઈએ. લાવો ભાઈ, લાવજો કોદાળી છે. હા, તો પાવડો લાવો. હા, પોચી માટી છે એટલે વાંધો નહીં આવે. એમનું લેજો, એ જાતે ખોદે છે. ના, પણ અહીં નરેશ નીકળવું કાઢવું પડશે પેલા વગર. નવો જ લ્યો ને ખાડો આપણે. આવો આવો આવો, અહીં આવો. હે, આમાં લઈ લઈએ ને, અહીંયા આગળ એમ ને? હા, તો એમાં લઈ લો. એક વાર જગ્યા નિશાન કરું, બરાબર છે? આટલો એરિયા કરવો છે? આવો. ઓકે. પેલો ઉંબરો લેતા આવો. થોડુંક આગળ લઈશ. વાહ, એકાદ ફૂટ ઊંડો કરતા કે વધારે? થોડો ઊંડો કરો. લાવો, મને આપો, હું કરી દઉં. બસ આટલો છે ને થેલી. ચાલશે. લાવો, વૃક્ષ આપી દો. પ્લાસ્ટિક કોથી કાપી નાખતા હોય? કાપવાની તમે રહેવા દેવા ભાઈ, ચાલશે. અમે ઝાડ છે ને મંત્ર બોલીને વાઈએ બધા. અચ્છા, એવું છે? તમે મંત્ર બોલો, શીખી લઈશ તમારી પાસે. રાખો તમે. યા દેવી સર્વભૂતેષુ પ્રકૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વૃક્ષ નારાયણ દેવની જય, સરસ્વતી માત કી જય, વરદાયિની માત કી જય, આનંદેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પાળી કરી દેવી? ત્યાંનાથી જ કરી દઉં ખામણું. હા હા, ઓકે.
સરસ આવ્યું કામું થઈ ગયું. વરસાદ છે એટલે હવે પાણી પાવાની જરૂર નથી. હા, એટલે નથી. બસ બરોબર. ત્યાં સુધી તો વાંધો નહીં. અમે વૃક્ષ સ્નાન કરી અને પગે લાગીએ. ઓકે, આ તમારી યાદગીરી રહેશે. હા, ચોક્કસ. લાવો અહીં બેસો, તમે પકડો. આજે પાટણમાં રાધેશ્યામભાઈ પલ્લી એટલે રાધેશ્યામભાઈ છેલ્લા 19 મહિનાથી જે રૂપાલ વરદાયની માતાની પલ્લી ભરાય છે એમાં કેટલા કિલો ઘી? 5 લાખ કિલો ઘી. 5 લાખ કિલો ઘી ચડે છે માતાજીને. ખૂબ સારી વાત છે, પરંતુ એનો બગાડ થાય છે. નીચે રેલમ છેલ હોય ને એ ઘી પછી દૂષિત થયેલું હોય ને એને બધું દલિત સમાજને આપવામાં આવે, એ લોકો પાછા બજારમાં વેચે. એવું ન થાય ને એના માટે પરંપરા એની એ પણ સુધારો કરીને તાવડી પ્રોજેક્ટ ખૂબ સારો એમણે કર્યો છે. તો એમાં લઈને શુદ્ધ ઘી જ દલિત સમાજને આપો કે કુપોષિત બાળકોને આપો, અનાથ બાળકોને આપો, કે જેને પણ આપો એના માટેનો પ્રસૂતાબેનો કેન્સર હોસ્પિટલ બધા ટૂંકમાં એનો સારો ઉપયોગ થાય. પરંપરા સાત્વિક રીતે જળવાય, આસ્થા પણ એવી ને એવી રહે, પરંતુ દુનિયા અને નવી પેઢી સારું શીખે એના માટેનો એમનો એક વિચાર લઈને નીકળ્યા છે. તો પાટણમાં અમે આવકારી છે. વૃક્ષ એમને હાથે વવરાયું છે. ઉમરાનું વૃક્ષ છે. આપણે બધાએ પીપળો, ઉમરો, વડ, લીમડા, ગુંદા, ગુંદી, રાયણ, આંબલી આવા દેશી કુળના વૃક્ષો વાવવા જોઈએ. જે છે નહીં વાવો ચાલશે, પણ જે આપણા ગામમાં ગૌચર ભૂમિમાં જે છે એને આપણે બચાવવા જોઈએ. જય વૃક્ષ નારાયણ. હું સાહેબ તમે એવું કહી શકું કે જે પલ્લી ઉત્સવમાં જે ઘી હાલ 5 લાખ કિલો આ ઘી આવે છે ને, જો આ લોકો સમજી જાય અને આ તાવડી પ્રોજેક્ટ બને સાહેબ, 10 લાખ કિલો ઘી આવે. બરાબર. એ જાતું મને દાન કહેવાય. બરાબર. દાન આજે કોઈ પણ ટ્રસ્ટને દાન મળે તો એ સદ રસ્તે ના વાપરે ને તો એ બરાબર નહીં કહેવાય. આ ગામને આટલું 50 કરોડનું દાન મળે છે સાહેબ, એ જો દાન સાચે રસ્તે વાપરે તો ગામમાં સારી સ્કૂલ, સારી હોસ્પિટલમાં બની શકે છે. બધું બની શકે. અને જે ગામના નવયુવાન જે ભણી ગણીને બહાર નીકળે છે ને એને ધારો કે ધંધાની લોન જોઈએ ને સાહેબ, તો આ દાન છે ને એક પ્રોપરલી એને પ્રોપર પૈસા વેચીને એને પૈસા કલેક્ટ કરે અને એ પૈસાથી આ લોકોને લોન આપે 5, 10, 15 વર્ષ સુધીની વગર વ્યાજની, તો પણ ગામના માણસ સુખી થાય. હાલ કાદવ કીચડ એટલે કાદવ કીચડ, 1000 રૂપિયાના ભાવનો 100 રૂપિયાનો થઈ જાય. એટલે હું તો રૂપાલા લોકોને કહું છું, ભાઈ કંઈક એવું વિચારો કે તમને 1000 રૂપિયાનું કે ટોટલ કિંમત કહે તો 50 કરોડનું ઘીનું જે દાન મળે છે એના 50 કરોડનો ઉપયોગ તમારા ગામ માટે થવો જોઈએ અથવા આજુબાજુના નજીકના ગામના ઉપયોગમાં થવો જોઈએ, એવી તમે પ્રાર્થના કરીએ છીએ. અને હા, હું તમારી ઓળખાણ આપવાની રહી ગઈ છે મારાથી. નિલેશભાઈ રાજગોર છે, પ્રકૃતિ પ્રેમી પણ છે અને પાટણમાં છે અત્યારે એમના ત્યાં, અને એમને ઘણા બધા એવોર્ડ્સ મળી ચૂકેલા છે. હું તમને પછીથી કહી શકીશ ડિટેલમાં. મોટો એવોર્ડ તો ભગવાનનો છે કે જેને મને માર્ગ બતાવ્યો અને આ કામ કરવા માટે શક્તિ આપે છે. કેટલા વર્ષથી તમે આ લાઈનમાં જોડાઈ ગયા છો? છેલ્લા 20 વર્ષથી. 20 વર્ષથી. અને આર્યાવત નિર્માણ સંસ્થાની સ્થાપના કરેલી 2003 પછી. અને સચ્ચિદાનંદ બાપુ ત્યાં એકચ્યુઅલી સંન્યાસ લેવા ગયેલા. અચ્છા. 2004માં સ્વામી સચ્ચિદાનંદજી કીધું કે આ દેશને સંન્યાસીઓની જરૂર નથી, આ દેશને જરૂર છે સારા નાગરિકોની, સારા સોશિયલ સમાજ સુધારક અથવા સમાજ સેવીઓની, સારા વેપારીઓની, સારા અધિકારીઓની, સારા નેતાઓની, સારા પત્રકારોની. ટૂંકમાં સારા માનવ બનો, સારા નાગરિક બનો, સારા ભાઈ બનો, સારા મિત્ર બનો, સારા પતિ બનો, સારી પત્ની બનો. આ દેશને જરૂર છે. અને બાપુના વિચારો બહુ ક્રાંતિકારી, એટલે પછી એમનામાંથી પ્રેરણા લઈને એક પર્યાવરણનો વિષય પકડ્યો અને શહીદ દિવસ અને પર્યાવરણ દિવસ અમે ઉજવતા. પછી તો ગામે ગામ પીપળ વન શરૂઆત કરી. એક સ્વામી નિજાનંદ બાપુ છે, એમણે પણ ખૂબ પર્યાવરણ માટે મને પ્રેરણા આપી અને આખું પ્રકૃતિનું કામ વર્ષોથી. પછી તો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કામ કરતી હતી, એમાં જ રજિસ્ટ્રેશન વગર. તો એમાં જીતુભાઈ અમારા જે ગ્રીન એમ્બેસેડર છે એ એમના વિચારથી સંસ્થાપના થયેલી એની. તો જીતુભાઈ તળાવિયા પણ હતા એમાં મેમ્બર, સૌજીભાઈ ધોળકિયા પણ હાલ એમાં મેમ્બર છે. હા, સુરતવાળા. અમારા ભાઈ વિજય પર્યાવરણ ઋષિ દેવલોક પામ્યા તો એ પણ હતા. તો પછી એમાં મને 2018માં લોકોએ પ્રમુખ તરીકે જવાબદારી આપી કે ભાઈ તમે સંભાળો. તો મેં કીધું ભાઈ પહેલા આપણે આને શું કહેવાય રજીસ્ટ્રેશન કરીએ. આપણે ના હોઈએ તો પણ સંસ્થા ચાલે જાય, પ્રમુખો બદલાય પણ સંસ્થા ચાલે જાય. એટલે પછી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું. વચ્ચે કોરોનાના 2 વર્ષ બગડ્યા, પણ કોરોનામાં જંગલ આખું નિર્માણ થઈ ગયું અમારે. અને પછી તો સચ્ચિદાનંદ બાપુનું પદ્મભૂષણ મળ્યો તો એમનું સન્માન 11,000 કમાન્ડો દ્વારા 11,000 વૃક્ષો વાવીને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમ થયો.
પછી હાલ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા અમે ગુજરાતના દરેક જિલ્લાને પ્રોત્સાહન આપવા માટે સરકાર જેમ આપે છે રાજ્ય લેવલે એમ અમે જિલ્લે પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ અચ્છા એની શરૂઆત કરી. તો 2023માં અમે 33 જિલ્લા 33 લોકો પસંદ કર્યા, ઈશ્વર સાક્ષીએ, પ્રમાણિકતાથી, કોઈ લાગવક નહીં. તો એવા લોકોને 11,000 રૂપિયા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ અને સન્માનપત્ર આપણા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કે જે હાલ રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશના અને પહેલા આપણા મુખ્યમંત્રી હતા, તો એમના હસ્તે અને સચ્ચિદાનંદ બાપુના હસ્તે એવોર્ડ આપ્યા. આ વર્ષે પણ દિવાળી ઉપર આપવાનું કરશું, જાહેરાત હવે કરવાની છે, આજે કરી દઉં, જે સારું કામ કરશે એમને હવે એવોર્ડ આપવાના છે. ઉદ્દેશ એ છે કે ભાઈ અવેરનેસ લાવી, લોકોને જોડવા અને બધા સાથે મળીને, કોઈ નિલેશ રાજગોર કે કોઈ રાધેશ્યામભાઈ એકલાથી કે અમારા જીતુભાઈ એકલાથી કોઈ આ ધરતી માતાને આપણે પ્રકૃતિ માટે સાચું સંરક્ષણ અને સંવર્ધન નહીં કરી શકીએ. એમાં બધા જ લોકો જોડાય અને માત્ર એકલા વૃક્ષો જ નહીં, વૃક્ષો વાવવા જરૂરી છે, ઉછેરવા જરૂરી છે, જે છે બચાવવા જરૂરી છે, સાથે સાથે જે તળાવો છે, જે નદીઓ છે, જે સમુદ્રો એને દૂષિત ના કરવા. આપણે પ્રજા તરીકે જ્યાં જઈએ છીએ પિકનિક સ્પોટ ગમે આપણને, એટલે જે પ્રકૃતિનું સારું વાતાવરણ જઈએ તે પ્લાસ્ટિક ફેંકીને આવીએ તો એ ન કરાય. એટલે આ પેલો કમાન્ડોનો સંકલ્પ લેવરાય છે કે ભાઈ નાગરિકધમનું પાલન કરીશ, કચરો કચરા પેટીમાં જ નાખી. તો આ પ્રયત્ન છે ભાઈ આપણે બધાએ કે આપણે આપણા ગામનું સાચવું, આ દેશનું વિશ્વનું પર્યાવરણમાં યોગદાન આપવું છે. તો આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ, આપણાથી શરૂઆત કરીએ કે ભાઈ કઈ ના થાય વીજળીનું પાણી ઘરમાં બચાવી શકીએ તો એ પર્યાવરણ છે. આપણે બધા પૈસાવાળા છીએ, બધા અલગ અલગ ગાડી લઈને ફરીએ, એના કરતા બહાર જઈએ એક ગાડીમાં 4-5 લોકો ભેગા થઈને જઈએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય, બીજું સોલારનો ઉપયોગ થાય. ટ્રેનમાં એટલા માટે આવ્યો છું, તમે આજે ટ્રેનમાં આવ્યા તો વિચાર કરો, નહીતર તમે સક્ષમ છો, ગાડી લઈને આવી શકતા હતા. તો આ બધું થાય એના માટેના એક પ્રયત્નો કરીએ. ટ્રેનમાં અમારા 2-3 કારણ છે. તો આ પ્રચાર પણ થાય છે, મારું પોસ્ટર પણ લોકોને બતાવું, એટલીસ્ટ 10 લોકો તો મને એવા મળે જ છે કે જેને મારી રૂપાલપલ્લીની પરંપરા વિશે બતાવું. અને ઘણા લોકોને ખબર હોય છે સાહેબ કે આ તો પેલું રૂપાલ ને જ્યાં ઘીની નદીઓ વહે છે, ત્યારે સમજાવવું પડે કે ઘીની નદી નથી બેસતી, ગાદો કીચડ હોય છે. ત્યારે ના હા તમે સાચા છો, બધું સમજાવે અને ખ્યાલ આવે છે, ત્યારે ચર્ચા પણ થાય છે. બસ એટલે મારો હેતુ આવો છે કે હું પબ્લિક વેહિકલમાં ફરું જેથી દેશના જે પેટ્રોલ છે મારું, બરાબર, એને હું રક્ષણ આપી શકું છું. બાકી વાપરવા હોય તો કેટલાય વાપરી શકાય છે. આગળ એક સંદેશો લઈએ. ચલો તમે એકદમ પરસેવો જોરદાર રીતે નહીં રહ્યા છે. હા, એ પાવડો પકડ્યો ને. હા, અને અમારે તો રોજનું થયું ને, રોજનું પણ સારી વસ્તુ છે આ. તમારા જે શરીરમાંથી કહીએ ને અશુદ્ધિ હોય એ બધી પરસેવાથી બહાર આવતી રહે છે, નીકળી જાય. અને કદાચ મને લાગે છે તમને પણ કોઈ દવાની જરૂર નહીં પડતી હોય કે તમને એ પરસેવાના કારણે તમારા શરીરની બધી આમ કોઈ જરૂર નહીં, કોઈ તકલીફ પણ નથી. બહુ સરસ. પણ વારસામાં મારા પપ્પા, ફઈઓ, કાકા બધાને સુગર હતો. અચ્છા, ડિટેક્ટ થયો. પણ કોઈ એના લક્ષણ નહીં, જેમ કે 42 હોવો જોઈએ, 42 વર્ષે. હા, નથી આવ્યા તમને. આપણે 48 થયા છે, 49 ચાલે. મને આવીને જતા રહ્યા છો, તો વિચાર કરો. ભગવાનની દયાથી આપણને હજુ એ પણ નથી. સરસ કહેવાય. સુગર વારસામાં છે એટલે છે, પણ એની અસર નથી. બરાબર છે. કોઈ લક્ષણો નહીં, પણ પાળીએ આપણે. આ સિદ્ધપુર થી પણ આ જ નદી આવે ને? હા, સરસ્વતી નદી ત્યાંથી જ આવે. અમે સિદ્ધપુરમાં અમારા ત્યાં વિહાર, અમારા ગામથી અહીંયા આવવું પડતું હોય છે ઘણી વાર મૃતદેહ ને લઈને. બરાબર. અગ્નિદાહ દેવા માટે. ખાસ કરીને પુરુષ ને કે સ્ત્રીને મને ભૂલાઈ ગયું છે, હું બહુ પહેલા એકવાર આવ્યો હતો. અચ્છા. આ ગુંદી અત્યારે લુપ્ત થવામાં છે, તો આપણે ગુંદી સરસ આવે. આપણે ખબર ઓરેન્જ ખાતા, એ પક્ષીઓને મજા કરે, માણસો પણ ખાઈ શકે. એકદમ ચીકણું ચીકણું લાગે છે. એ જ ને. કેન્સરમાં શીશુ વપરાય, શીશમ કેન્સરની દવામાં. બધા જય વૃક્ષનારાયણ દેવ, જય વરદાયની માતા. આજે વૈદિક નદી સરસ્વતીના કિનારે જે ગુજરાતની રાજધાની પાટણ છે, પૂર્વ રાજધાની, ઐતિહાસિક નગરી છે. અને એમની વાતોથી લાગ્યું કે ભાઈ અમારા સિદ્ધરાજ જયસિંહ પાંડવોની પરંપરા જે વચ્ચે કેટલા 1000 વર્ષ, 4200 વર્ષ બંધ રહી હતી, અને પાછા અમારા જ રાજાએ ચાલુ કરાયેલી. તો વરદાયની માતાના ચરણોમાં વંદન કરી અને આ વરદાયની માતાના સૌ ભક્તો, એ રૂપાલ ગામના હોય, અને માતાજી તો ખાલી ગામ પૂરતા સીમિત નથી, એ તો એનો સીમાડો તો બહુ દેશ ને વિદેશ છે. તો બધા જ દેશ વિદેશમાં રહેતા ભક્તોને હું નિલેશ રાજગોર પાટણથી વિનંતી સહ આહવાન કરું છું કે રાધેશ્યામભાઈ છે એ આમ આપણું વિહાર, મહેસાણા જે વિસનગર વિહાર ચોકડી કહેવાય છે, વિહારના વતની છે. અમેરિકા પણ એમને વિઝા મળ્યો છે, 2 વર્ષ અમેરિકા રહીને આવ્યા છે. એમનો દીકરો ત્યાં બિઝનેસ વિઝાથી અમેરિકામાં કામ કરે છે, કેનેડાનો સિટીઝનશીપ ધરાવે છે. તો એમણે અહીંયા આવ્યા પછી એમને એક લાગી આવ્યું કે ઓહો,
5 લાખ 5 લાખ કિલો. 5 લાખ કિલો ઘી માતાજીને દર વર્ષે આપણે નવરાત્રિમાં ચડે છે. બહુ સારી વાત છે, આસ્થા છે. પણ એનો બગાડ થાય છે. જે રસ્તા ઉપર ઢોળાતું હોય અને એના શું કહેવાય, લોકોના બૂટ ચંપલ કેવા હોય કેવા ના હોય, કોઈ રોગિષ્ટ હોય, કોઈ ગળફા ફેંક્યા હોય, કોઈ કચરો ફેંક્યો હોય, અને આ બધું ઘી પછી ગામના દલિત સમાજને આપવાનું હોય છે. દલિત સમાજ. અને એ પછી એ લોકો પણ એવું કહે છે કે ખાવામાં ઉપયોગ નથી કરતા, એ સમાજમાં વેચી મારે છે. એટલે જેમ આપણે અત્યારે ડેરીમાં દૂધ ભરાઈએ, કૂતરે બોટ્યું તો ડેરીમાં, ભેંસને ઇન્જેક્શન આપ્યું એ દૂધે ડેરીમાં, પણ આફ્ટર ઓલ તો ફરી ફરીને આપણા ત્યાં જ આવે છે. જેમ ભગવાનની રચના છે કે તમારું કરેલું કર્મ તમારી સામે આવે. તો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે રાધેશ્યામભાઈ જે કામ કરી રહ્યા છે એમનો 19 મહિનાથી માતાજીની પલ્લી અને જે પરંપરા છે એ જાળવી રાખો. એવું નથી કહેતા કે આપણે બંધ કરીએ, પણ આ ઘી છે એ તાવડીનો પ્રોજેક્ટ છે કે જે ભાઈ કેટલા ચોકમાં ઊભી રહે છે? 27 ચોકમાં ઊભી રહે છે. 27 ચોકમાં ઊભી રહે છે. તો તાવડી જેવું બનાવી દેવામાં આવે. અથવા અમારા જીતુભાઈ પણ વચ્ચે આ 2 વર્ષથી મને વાત કરતા હતા, ટાંકું બનાવવાનું નીચે ભૂગર્ભ, એ કાયમી રહે અને એમાંથી ભાઈ ખેંચી લેવાનું. એ ચોકમાંથી જાય આગળ એટલે બીજા ચોકે ઊભી રહે. ત્યાં અંદર મૂળ આપણે 5 ચોકમાં બનાવવું છે. 5 ચોકમાં છે ને 85% ઘી અભિષેક થઈ જાય. તો આ જે ઘી તાવડી પ્રોજેક્ટ છે એ દ્વારા ઘી શુદ્ધ રીતે નળી દ્વારા મોટા ટાંકામાં કે એમાં લઈ અને એકત્રીકરણ કરવામાં આવે. અને એ ઘી પછી તમે આ સમાજને જે આપો છો એ પણ આપો. કુપોષિત બાળકો છે, કેન્સરની હોસ્પિટલો છે, અનાથ આશ્રમો છે, જે ટૂંકમાં જેને જરૂરિયાત છે એને આપી શકો. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છે. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે.
તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ, એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. અથવા એ ઘી છે એનો વેચીને જે એના કરોડો રૂપિયા આવે છે એનો ઉપયોગ પહેલા ગામ માટે કરો. ગામ માટે ખૂબ સારી શાળાઓ, મહાશાળાઓ, દવાખાના, બધી જ વ્યવસ્થા મળી જાય. કોઈ વિધવા બેન આપણી ભૂખે ના મરે, કોઈનું બાળક ભણ્યા વગર રહી ના જાય, ક્યાંક ભણવા મોકલવું હોય તેની ફી પણ આ સંસ્થા વરદાયની માતાની આની જે આવક થાય એમાંથી ભરે. તો ક્યાંક આપણે સુધારો કરશું તો 100% એક માનવ સમાજ માટેનું અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા માટે સારું રહેશે. હું દાવા સાથે કહું છું કે આ શરૂઆત થઈ છે ત્યારે આવી પરંપરા નહીં હોય, પરંતુ સમય જતાં બધું બદલાતું હોય છે. પાંડવોએ કદાચ 5 દીવા કર્યા હતા, આપણે વળી થોડુંક ઘી ચડાવ્યું, પછી લોકોએ આ કર્યું, પણ સુધારા વધારા કરી શકાય. એમાં માતાજી, અને હંમેશા યાદ રાખવું કે મા અને બાપ, મા બાપના આશીર્વાદ જ હોય, એમ માતા આપણા માટે ક્યારેય કોપાયમાન ના થાય. માતાજી તો એવું જ ઈચ્છતી હોય કે ભાઈ અમારી પેઢીઓ કે આપણા બાળકો એ ખૂબ સુખી રહે, સમૃદ્ધ બને, શક્તિશાળી બને. તો એક આ પ્રથા પણ એમાં જો સુધારો થાય તો અમે પાટણવાસીઓ પણ આપણી સાથે છીએ. વરદાયની માતાના ટ્રસ્ટીઓને, વરદાયની માતાનું જે ગામ રૂપાલ છે, ગામના સૌ ગ્રામજનોને 2 હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે આમાં બદલાવ કરીએ. પલ્લી ભરો, પણ આ શુદ્ધ ઘી જે રસ્તામાં ઢોળાઈ જાય ને પછી આપણે એને વાળીને એકઠું કરીએ ને પછી ગાળીએ ને પછી ખાઈએ નહીં, તો આપણે વિચાર કરો કે આપણે ખાતા નથી અને આપણે પછી વેચી મારવું છે, કોક તો ખાતું જશે. તો આવું ગંદુ ઘી કઈ રીતે આપણે કોઈને આપી શકીએ? તો મારી વિનંતી છે કે આપણે રાધેશ્યામભાઈએ જે ખૂબ સારો આ ક્રાંતિકારી વિચાર, અને અમેરિકાથી આવ્યા, એમને થયું કે લાવો હું મારા દેશ માટે કંઈક કરું. તો આમાં સચ્ચિદાનંદ બાપુ ક્રાંતિકારી સંત છે, એમના પણ આશીર્વાદ છે. અમારા જીતુભાઈ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક છે, એમણે પણ આના માટેના પ્રયત્નો કર્યા હતા, અત્યારે પણ સાથે છે. આજે અહીંથી સીધા મને લાગે વિસનગર ભાઈ દેરોલ તિરુપતિ ઋષિવન ખાતે જવાના છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ રાધેશ્યામભાઈ સાથે જોડાઈએ અને આ પરંપરા પણ જળવાઈ રહે, અને ખાલી એક સુધારો તાવડી પ્રોજેક્ટ દ્વારા અથવા અન્ય જે ઉપાયો, અત્યારે સાયન્સ કેટલું બધું આગળ છે, તો સાયન્ટિફિક રીતે સુધારો કરીને આપણે કોઈ આંગળી ના કરે આપણી પરંપરા પાસે. નહીંતર વિશ્વમાં અત્યારે બૌદ્ધિકતાનો વિકાસ થઈ રહ્યો છે, વિશ્વની આપણી જે અલગ અલગ દેશોમાં આપણા બાળકો છે, એ કાલ જોવે તો એમને થાય કે આ શું, બૂટ ચંપલ પડ્યા છે, ગંદકી છે, લોકો ક્યાંક થૂકતા હશે, ક્યાંક કચરો પડે છે, એમાં ઘી ઢળાય છે ને લોકો રેલમ છેલ કરે છે. તો આ પદ્ધતિ યોગ્ય નથી. ઘી ચડાવવું યોગ્ય છે, પણ એનું એકત્રીકરણ કરો, અથવા તો પ્રતિક સ્વરૂપે ચડાવીને બાકી જમા કરાવવું જોઈએ સંસ્થા માતાજીમાં, એ પણ ચાલી શકે. જે કંઈ આપ સૌ બહુ બુદ્ધિમાન અને ખૂબ વિદ્વાન લોકો છો, તો આપ બધા ભેગા થઈ સરકારશ્રી પણ આમાં ઇન્વોલ્વમેન્ટ કરે, ધર્મગુરુઓ પણ આમાં ઇન્વોલ્વમેન્ટ કરે, ટ્રસ્ટીશ્રીઓ, ગ્રામજનો અને આવા સમાજ સુધારકો આગળ આવી અને આ પ્રથામાં થોડોક બદલાવ લાવી અને આ જે પ્રથા છે એ જળવાઈ રહે અને આનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય, એવી મારી આપને વિનંતી છે. હવે આપ કંઈ કહેવા માંગતા હો તો? હું તમને પ્રોજેક્ટ બતાવું. હું પ્રોજેક્ટ લઈને આવ્યો છું, ત્યાં લઈ જઈએ કેમેરા, ત્યાં લઈ જઈએ. નિલેશભાઈ જુઓ, ઘી માતાનો પ્રસાદ છે, ઘી થાળીમાં શોભે, જમીન ઉપર નહીં, શ્રદ્ધાળુના બૂટ ચંપલ નીચે નહીં. બરાબર છે. અને બીજું વાક્ય છે, આપણે રૂપાલ પલ્લીની પરંપરા બદલ્યા વિના અભિષેક થયા પછી
100% સોના જેવું 50 કરોડ રૂપિયાનું શુદ્ધ ઘી કાદવ કિચડ થતું બચાવો તાવડી પ્રોજેક્ટ. હવે હું તમને તાવડી પ્રોજેક્ટ શું છે બતાવું માતાજીની હાજરીમાં. જી, ત્યાં દેખાશે. હા, સરસ દેખાશે. આ ગામનો એક ચોક છે. જી, રૂપાલ પલ્લી. હા, આવા 27 ચોક છે, એમાંનો આ એક ચોક. આ પલ્લીજી છે. બરાબર, માતાજીની પલ્લી. માતાજીની પલ્લી આમ લાકડાની બનાવી હોય, લગભગ 10 ફૂટ ઊંચી હોય છે. બરાબર. અને આમ પહોળી 6 ફૂટ બાય 6 ફૂટ હોય છે. એટલે આપણે આ જે ભાગ ખરો ને જે મેં ગોળ કાપી રાખ્યો છે એવો આરસીસી નું છે, પણ આપણે આટલો ભાગ તોડી નાખવાનો મશીનથી. અને હાલ શું થાય છે કે જે ઘી અભિષેક થાય છે ને એ સપાટ વસ્તુના કારણે, કોઈ પણ લિક્વિડ ફોર્મના કારણે ફેલાઈ જાય. એટલા માટે, અને બીજી કોઈ ગામની રસ્તો નથી એક્સ્ટ્રા કે ચલો પબ્લિક બીજા રસ્તે ચાલશે, તો એને એમ ત્યાં ચાલવું પડે છે. હવે આપણે શું કરી શકીએ, આ ભાગને સાઈડમાં મૂકીએ અત્યારે. અને આ તાવડી છે જે રોટલી બનાવવાની, ભાખરી બનાવવાની, રોટલો બનાવવાની એ તાવડી છે. આપણે આ જે તોડ્યા પછી અહીંયા આવો તાવડી આકાર આપી દઈએ. અને જેમ બાથરૂમમાં પાઇપલાઇન હોય છે એવી રીતે મોટું કાણું પાડીને પાઇપલાઇન કનેક્શન આપી દઈએ. આટલે દૂર નથી લાવવું, અહીંયા ટ્રેક્ટરને બધું મૂક્યું હોય છે એ લોકોએ. તો મને ખાલી 500 લીટરની ટાંકી આવી મૂકવા મળે જમીનમાં. બરાબર, એટલી જગ્યા જોઈએ. પાઇપ માટે બધું ઘી અહીંયા આવી શકે. ગમે એટલું ઘી અભિષેક કરે ને એ આમાં પડે 500 લીટરમાં, ત્યાંથી મોટર દ્વારા એને બીજી ટાંકી જ્યાં જ્યાં પણ જગ્યા મળી હોય ત્યાં શિફ્ટ કરી શકાય અને એમાં એ ભરાઈ શકે. હવે હું આ ધારો કે પલ્લી મૂકું છું તો ગમે એટલું ઘી અભિષેક ઘી નાખે બધું નીચે ભેગું થાય અને એ દ્વારા આખી ટાંકીમાં જાય. હા સાહેબ, આ એક પ્રોજેક્ટ નાનકડો છે. નરેન્દ્ર મોદીએ છે ને બહુ મોટું ઉદાહરણ આપ્યું. સરદાર સરોવર ડેમ બનાવ્યું, એમને પાઇપ અને કેનાલ દ્વારા આખા ગુજરાતને પાણી આપ્યું. તો આ તો નાનકડું ઘીનું છે, તો આ ઘી આટલું કરી શકાય. આમ તો શીખવા જેવું તો નરેન્દ્રભાઈ પાસેથી ઘણું છે, જે એમને આપણને દરેક ગામડે ગામડે નર્મદા સરોવરનું પાણી આપ્યું. હું તો એવું કહું, રૂપાલવાળા પણ એવું કંઈ કરી શકે કે આ ઘી બચાવીને આખા ગુજરાતના જેટલા પણ ગરીબ બાળકો છે એને ઘી પહોંચાડી શકે એવા છે. એક મોટું ઉદાહરણ બની શકે જો રૂપાલ ગામવાળા જો આ માની જાય ને આપણી વાત. બરાબર. તો હું તો એવું કહીશ કે એ માની જાય તો પ્રસાદ આખા ગામમાં, આખા ગુજરાતમાં જઈ શકે છે. તો આટલો સિમ્પલ પ્રોજેક્ટ. અચ્છા, બીજું અધૂરું એ રહી જાય છે કે સમજો કે પ્રસંગ પતી જાય છે અને આ જે પેવેલિસિંગ હોય છે જે ફૂટપાથમાં બે બાજુ સાઈડમાં છે, બસ એને મૂકી દેવાય છે અને રસ્તો હતો એવો ને એવું થઈ જાય છે. એટલે 12 મહિના સુધી કોઈને ખબર નહીં પડે કે તાવડી હતી. અને જેવો પ્રસંગ ફરી આવે છે ફરીથી આને લઈ લેવાય છે. અને અચ્છા, બીજું એ પણ કરી શકાય આ શેનું બનશે પછી ઉપર જે મૂકવાનું પેવરિંગ જે તમે ડિવાઈડ નહીં, આપણે રોડની આજુબાજુ હોય છે પેવરિંગ બ્લોક હોય છે, પેવરિંગ બ્લોક. બસ આ એના છૂટા પથ્થર જ છે, મૂકી દેવાના. એટલે બહુ ઇઝી. આને છે વારે ઘડી તોડફોડ નથી કરવી બધી. સૌથી પહેલા તો આ એકવાર બની ગયું સ્થાયી બનાવી દેવાનું. અને આ જાડુ જેવો આ આરસીસી નો રોડ છે એટલું જાડુ બનશે એટલે ભવિષ્યમાં મોટા વાહનો પણ પસાર થાય ને તો પણ ચિંતા નહીં આને. બીજો એક ફાયદો એ લઈ શકાય છે કે હવે અહીંયા જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવી છે ને એમ આમાં લગાવી શકાય છે, જેથી સફાઈ કરવી સહેલી પડે. અને જ્યારે પ્રસંગ પતી જાય એટલે આની પર મોટું એક પ્લાસ્ટિક લગાવી દેવાનું, પછી રેતી કોન્ક્રીટ લગાવીને આ પેવરિંગ કરી દેવાનું, જેથી નીચેનો ભાગ કદી બગડશે નહીં. ચોમાસું ઘણું જશે તો પણ એને વાંધો નહીં. અને જ્યારે ફરી નવી પલ્લી આવે નવા વર્ષની ત્યારે આને વ્યવસ્થિત લઈને એને વ્યવસ્થિત સાફ કરીને પાછું નવું પ્લાસ્ટિક લગાવી દેવા. પ્લાસ્ટિક દર વખત નવું રીટર્ન લેવું પડશે કે એનું લાઈફ ઓછું હોય. અને આખા દિવસ દરમિયાન પણ પલ્લીના દિવસે પણ અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના, જેથી જે ગુલાલ ઉડે, ગરબા રમે તો અહીંયા સાફ સફાઈની મગજમારી ના રહે. જેવા પલ્લીજી નજીક આવે રાતના 3 વાગ્યા પછી તો એક વખતે આ પ્લાસ્ટિક આમ લઈ લઈએ અને પછી પલ્લીજીને મૂકી દઈએ અને પછી નોર્મલ જેમ એ લોકોનો પરંપરાગત અભિષેક કરવાની પદ્ધતિ છે એ રીતે જ અભિષેક કરે. એમાં જરાય આપણે ફેરફાર ના કરાવીએ. તો આટલો ઉત્તમ વિચાર મને માતાજીએ જ અપાયો છે. અને હું 19 મહિનાથી આમાં લાગેલો છું એટલે મને બીજા કંઈ વિચાર જ નથી આવતા. તો હું પરંપરા ચાલુ રહે અને કઈ રીતે ઘી બચાવવું એવા મને માતાજીએ આઈડિયા આપ્યો છે. એટલે મને લાગે માતાજી શક્તિ આપે અને અમને બધાને સદબુદ્ધિ આલે, ગામના લોકોને અમને કે બધા આમાં જોડાય, સંમતિ આપે. સાચી વાત છે. અને અમે ગામવાળાને પણ કહીએ છીએ કે ગામ લોકો પણ હવે તો બધા સમજી શકશે. મને તો ખાતરી છે માની જશે. સમય બદલાવ જરૂરી છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને હું સાથે જ રાખું છું મોટા ભાગે સર, જેથી છે ને હું ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરું, બધા પૂછતા હોય છે રૂપાલ પલ્લી બહુ ફેમસ છે, પ્રખ્યાત છે આખા ભારતમાં. તો એમાં ગુજરાતમાં તો બહુ ફેમસ જ હોય. તો ઘણા લોકો પૂછે છે કે આ બહુ સરસ આઈડિયા છે, કે લોકો આની પર વાંચી લેતા હોય છે. હું કંઈક કહું છું પહેલા તો, એટલે બહુ સરસ આનો પ્રતિસાદ મળે છે મને. વાહ સાહેબ, રજા લઈશું. તમારે ત્યાં ખાસા 2 કલાક કરતા વધારે રોકાયા છે. ખબર સમય 10:30 થઈ ગયા ને? હા, 10:09 ગઈ થઈ. આપણે નીકળીએ. છાસ લઈને ચાના બદલા. બરાબર ને? હા.
બધા અલગ અલગ. જો આ છે ને, આ સીતાફળ છે, તો એક જણ સીતાફળ લો, બરાબર, બધાને અલગ અલગ આપીએ. પછી એક પારિજાત આપવું, બરાબર. બરાબર, જો બધા અલગ અલગ. આપણે એક ઉંબરો પણ લઈએ. આપણે એક જણ ઉંબરો લઈ લો બેટા, બરાબર. પછી એક કેસુડો આપવું, બારો. હા, ઉંબરો સરસ આવે. એક છે ને, લો, એક આ કેસુડો છે. પછી રાયણ, એક જણ રાયણ લો. હા, એક જણ રાયણ લો, બરાબર. પછી હા, એ સરગવો છે, એક સરગવો આપો. કેટલા જણને થઈ ગયા? 4 5. 2 બાકી ને, ઉભા રહો. એક જણને પીપળો આપીએ. એક જણ પીપળો લ્યો. આ પીપળો કોણ લે છે? હા, દીકરી તું પીપળો લે બેટા. થોડુંક ભારે છે પણ વાંધો નહીં આવે. અને તું આ લે બેટા. ચલો, આ ગરમાળો, પીળા ફૂલ આવે ને, બરાબર. આ છે ને કાંતિ ભાઈ રાધેશ્યામભાઈ છે, એ રૂપાલ, આપણે રૂપાલ નામ સાંભળ્યું? વરદાયની માતા પલ્લી ભરાય, પલ્લી ઘીની, એના માટે એ કામ કરે છે કે ભાઈ ઘી ના બગડે અને સારા લોકોને મળે એના માટે. તો તમે પાટણથી કઈ કોલેજમાંથી આવ્યા છો? TSR કોમર્સ કોલેજ. અચ્છા, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ છે સવારે. હા, હું ત્યાં જ ભણ્યો. સરસ. તો આ બધા TSR કોલેજ, કોમર્સ કોલેજ છે ત્યાંથી, પીકે કોટાવાલા, ટૂંકમાં પાટણના વિદ્યાર્થી છે. તો આજે તમારા હાથે આપણે એક વૃક્ષ વવરાઈએ, બરોબર ને, અને એક સંકલ્પ કરાવીએ ગ્રીન કમાન્ડોનો. આવો આપણે ત્યાં સંકલ્પ કરીએ. અમે TSR કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, ફર્સ્ટ યર. અમે અહીંયા મહાદેવના મંદિરે આવ્યા હતા. ત્યાંનો વ્યૂ ખૂબ જ સરસ હતો. નિલેશભાઈ અમને જણાવ્યું કે તમે અહીંયા આવો અને વૃક્ષો વાવો. તો અમે અહીંયા વૃક્ષો વાવવા માટે આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ સરસ વ્યૂ છે. જાણવા જેવું પણ ઘણું બધું છે. તો હું તમને કહીશ કે અહીંના સ્ટુડન્ટો આજુબાજુમાં કોઈ ઓળખીતું હોય તો અહીંયા આવજો અને આની મુલાકાત લેજો, વૃક્ષો વાવજો. વરસાદ આવશે આટલી હું વિનંતી કરું છું. આંગળી ઊંચી કરવાની, બરાબર. હા, કઈ વાંધો નહીં, ભલે ને આવ્યું ના, કશું કરો. એ ગંગા અહીંયા આવતી બેટા, આવતી. ગંગા નામ છે. ચલો, જમણા હાથની આંગળી ઊંચી કરીશું બધા, અને સંકલ્પ છે ગ્રીન કમાન્ડો નો બેટા. ચલો, હું ઈશ્વરની સાક્ષીએ સંકલ્પ કરું છું કે ગ્રીન કમાન્ડો તરીકે કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર મારી જાતિ ભારતીય અને મારો ધર્મ રાષ્ટ્ર ધર્મ નિભાવી નાગરિક ધર્મનું પાલન કરી પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવં સંવર્ધન કરી મારા રાષ્ટ્રને બળવાન બનાવવા મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ. કચરો કચરા પેટીમાં જ નાખીશ અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશ. વીજળી અને પાણીની બચત કરીશ. બેટી બચાવીશ અને ભણાવીશ. અન્નનો બગાડ નહીં કરું. મારા જેવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપીશ. ભારત માતા કી, વૃક્ષનારાયણ દેવ કી. બસ, વૃક્ષ મૂકી દો નીચે. આજથી તમે ગ્રીન કમાન્ડો. આટલા સંકલ્પ તમે પાલન કરવાના. એક જણનો નંબર આપો એટલે આ વિડીયો હું તમને આપીશ, બરાબર.
નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ આને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પડેલા, રેડીમેડ છે એટલા માટે, પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોને એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકોથી એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં. ગણપતિ મહોત્સવ પણ થાય હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે.
વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રથીશમભાઈ અમારી સાથે જોડાવા.